ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રના ગેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ અને જળ સંગ્રહ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફેઝ 2ની કુલ ₹1423 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગેડ વિસ્તારના 6 તાલુકાના ખેડૂતોને લાભ મળશે, જેમાં ફેઝ 1ના 17 અને ફેઝ 2ના 12 કામો આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે। જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેક્ટ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે ગેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પોરબંદરના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ આ વિસ્તારના ધારાસભ્યો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેને આગામી સમયમાં સફળતા મળશે। સોરઠી ઘેડ વિસ્તાર માટે 1184 કરોડ અને બરડા ઘેડ માટે 350 કરોડ મળી અને આ યોજનાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપી। ફેઝ 2ના જે કામો છે જેમાં 1423 કરોડ રૂપિયાના કામો બાકી રહેતા હતા, એને ગયા અઠવાડિયે જ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાણામંત્રીશ્રીએ વહીવટી મંજૂરી આપી છે અને એ પ્રમાણે એ કામો હવે પછી હાથ ધરાવવાના છે। ત્યારે બરડા અને સોરઠી ઘેડના લગભગ 6 તાલુકાના હજારો ખેડૂતોને એનાથી ફાયદો થશે।